અને આજે આપણે બનાવશું તે છે તે શિયાળા માટે સ્પેશિયલ જે શરીરમાં તંદુરસ્તી આપે છે તે જ આપણે છે તે બાજરાના રોટલા બનાવવાના છે. તો તે રોટલા કઈ રીતના બનાવવા તે હું તમને બતાવવાની છું. કેમ કે તે રોટલા છે તે ઘણા લોકોને ખાવાનું તો મન થતું હોય પણ તેને આવડતા નથી. તો તેને કઈ રીતના બનાવે તો તેને આવડે તો હું તમને બતાવવાની છું. એકદમ સરળતાથી છે તે આ રોટલા બની જાય છે અને જરાય ફાટતા નથી અને ફૂલીને દડા જેવા થાય. તો તેવા તમે છે તે ચોક્કસ બનાવજો ને એક વખત આ વિડીયો જોશો એટલે તમને આવડી પણ જશે. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. તે ગુજરાતના ફેમસ જે છે તે રોટલા હોય છે તે આપણે છે તે મતલબમાં કાઠિયાવાડી રોટલા કહેવામાં આવે છે. તે બનાવવા માટે અહીં આપણે 1 કપ બાજરાનો લોટ લીધો છે. તો પહેલાં આપણે છે તેના માટે થઈને પહેલાં તો આપણે તવી મૂકી દઈશું, તાવડી મતલબમાં, ને ગેસ ચાલુ કરી દઈશું. હવે છે તેને આપણે તપવા દઈશું. જ્યાં સુધી છે ત્યાં તવી તપે છે તાવડી ત્યાં સુધીમાં આપણે છે તે રોટલો કરવાનો છે, તો મથવાનો છે. તો પહેલાં તો આપણે છે તેમાં પાણી નાખી દઈશું. પહેલાં આપણે થોડુંક જ પાણી નાખવાનું છે આ રીતે. હવે તેની અંદર આપણે મીઠું નાખી દઈશું. તો આપણે છે તે અડધામાંથી અડધી ચમચી જેટલું આપણે મતલબમાં શક્તિ એટલું આપણે મીઠું એડ કરી ને હવે છે તેની અંદર આપણે છે તે લોટ નાખી દઈશું. તો હવે છે આપણે લોટ નાખી દીધો છે. તો હવે છે તેને આ રીતના આપણે સરસ મજાનું પહેલાં મિક્સ કરી લઈએ. જો આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર ફરી પાછું પાણી નાખશું એટલે આપણે ખબર પડી જાય કે લોટ આપણે કેવો રાખવો તે. આ રીતે આપણે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ મથી લેશું. કેમ કે એકસાથે બધું પાણી નાખી દેશો ને તો લોટ છે તમારું મથાશે નહીં સરસ મજાનું અને છે તેની લીધે છે તો તમારા લોટલા છે તે ફાટી જશે. તો આ રીતના લોટને મથતો રહેવાનો. ને ઢીલો થઈ જશે તો પણ છે તે તમારા રોટલા છે તે સરસ મજાના નહીં થાય. તો આ રીતના જ આપણે છે તે સખત આપણે છે તે હાથ દઈને આપણે મથશું. હવે છે તે આ રીતના આપણો છે તે બધો લોટ છે તે ભેગો થઈ જાય છે ને જરાય પણ છે તે આ રીતના આપણે કરીએ છીએ તો જરાય છે તે ફાટતો નથી ને સરસ મજાનો આપણે આ રીતના કરશું તો લુઓ બની જશે એક સરખો, મતલબમાં જે રોલ કહીએ છીએ તે રીતના. તો આ રીતના આપણો છે તે થઈ ગયો લુઓ. તો હવે તેની ઉપર છે પહેલાં તો આપણે અહીંયા પાણી લગાવશું આ રીતે અને હથેળીમાં આ રીતના પાણી નાખી દઈશું અને પછી આ રીતના કરશું. અને રોટલા છે તે અહીંથી ઘડવાના છે, આ હથેળીએથી, આંગળીએથી નથી ઘડવાના કે જેથી કરીને છે તે ઓરિજિનલ આપણે ભાઈટ પડી જાય. હવે છે આ રીતના આપણે જે કુંડાળું કહેવામાં આવે છે તે આપણે કરી લઈએ. તો આ રીતના આપણે આંગળીઓ રાખી અને આ રીતના આપણે કરશું. આ રીતના આપણું છે આ રીતના કરીને આ રીતના આપણે કુંડું તૈયાર કરી લઈશું. ને હવે છે તેની અંદર છે તો આપણે આ રીતના પાણીવાળો હાથ કરીને આ કિનારીએ છે તે પાણી લગાવી દઈશું. અને જો આ રીતના તમે રોટલા બનાવશો ને પછી કહેશો કે જો રોટલા તમારે સરસ બને છે કે નહીં. હવે ફરી આપણે છે તો હથેળીએથી આપણે તેને ઘડવાનો છે આ રીતે. એટલે છે એક સરખો જ આપણો રોટલો છે ઘડાશે. આંગળીઓનો જરાય આપણે યુઝ નથી કરવાનો તેમાં. આ રીતના જ આપણે તેને ઘડી લઈશું. તો હવે છે તો આ રીતના આપણે છે તે એકદમ સરસ મજાનો આપણો છે તે રોટલો બની ગયો છે ને જરાય છે તે ક્યાંય ફાટ્યો પણ નથી અને જરાય છે તે આમ વચ્ચે પણ ક્યાંય તીડાળે નથી પડી, તમે જોઈ શકો. તો હવે છે તેને આપણે છે તે પાણી અને આંગળીઓ કરી અને ફરી પાછો છે તેને આ સાઈડ આમ પલટાવીને તેને આપણે ઘડી લેશું. એટલે આપણે હવે તેને ઘડવા મતલબ આપણે 1 થી 2 વખત આ રીતના ફેરવી લઈએ અને હવે છે તેને આપણે તાવડીમાં નાખી દઈશું. તો હવે તેને તાવડીમાં નાખી દઈએ કેમ કે તાવડી ગરમ થઈ ગઈ છે. આ રીતના સળવા દઈએ. તો હવે છે તે આ રીતના છે તે ઉપરનો કલર ચેન્જ થઈ જાય આ રીતના થોડો થોડો એટલે આપણે છે તેને પલટાવી નાખીએ એટલે આપણો પરફેક્ટ એવો રોટલો નીચે સળી જ ગયો હોય. તો આ રીતના હથેળીમાં લઈ તેને આપણે આ રીતના આપણે પલટાવી નાખીશું. ને તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તે ફાઈટ આ ઉખડી ગઈ છે. કેમ કે જો તમે આંગળીએથી કરો છો ને તો રોટલામાં છે તે આ રીતની ફાઈટ નથી ઉખડતી. તો તમે છે તેને ચોક્કસ આ રીતના હથેળીની મદદથી જ તમે ઘડજો. હવે તેને આપણે સળવા દેશું.
તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના આપણે છે તે 65 મિનિટ જેવું થયું હશે, પણ ત્યાં છે તે નીચેનું પડશે તે પણ આપણું સળી ગયું હશે. એ તમે જોઈ શકો કે આપણું નીચેનું પડ પણ સરસ મજાનું તે સળી ગયું. તો તેને ફરી પાછું આ રીતના આપણે પલટાવી નાખીશું. હવે તેની ઉપર જો આ રીતના તમે કરશો તો તમારા રોટલા ચોક્કસ ફૂલશે. તો તેની ઉપર આપણે છે તે પાણીવાળો હાથ કરીને તેને આપણે આ રીતના ફેરવી દઈશું કે જેથી કરીને રોટલા છે તે આપણા ચોક્કસ ફૂલી જાય. અને જે લોકોને રોટલા બનાવતા નથી આવડતું તે પણ આ રીતના બનાવે છે તો તેના રોટલા પણ ફૂલીને દડા જેવા થશે. અને જો આ રીતના છે ને રોટલા ઘણા લોકોને ખાવાનું મન થતું હોય પણ તેને આવડતા ન હોય, તો જો આ એક વખત વિડીયો જોશે ને તો ચોક્કસ એને આવડી પણ જશે. અને આપણો રોટલો પણ તમે જોઈ શકો છો કે આ રીતના છે તે ફૂલવા લાગી ગયો છે અને ફૂલીને દડા જેવો થઈ જશે થોડીક વારમાં. હવે તમે જોઈ શકો કેવો સરસ મજાનો ફૂલીને આપણો રોટલો દડો થઈ ગયો. તો તમને છે તેને ફરી પાછું બતાવું, કેમ કે આપણે અહીંયા પાણી લગાવ્યું છે એટલે તેને છે આપણે સમો કરીને પણ આપણે સળવા દઈશું 2 મિનિટ માટે. અહીં તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો દડા જેવો આપણો રોટલો ફૂલી ગયો. તો હવે તેને આપણે ગેસને ઓફ કરી દઈશું. હવે તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લેશું. અને આ રીતના આપણે છે તે બીજા પણ રોટલા છે તો તેને બનાવી નાખીએ. અને તેની ઉપર આપણે શું લગાવવું તે પણ હું તમને બતાવવાની છું. તો હવે આપણે તેની અંદર આપણે છે તે ઘી લગાવવાનું છે. તો આ રીતના આપણે છે તે રોટલાને છે પહેલાં બેસાડી દઈશું અને પછી તેમાં આપણે ઘી નાખી દઈશું. કેમ કે જો આ રીતના તમે ઘી નાખો છો તો છે તે હજી છે તો ઓલું થઈ જતું હોય, તો તેની અંદર આપણે છે તે આ રીતના આપણે છે ખાસા પાડી દઈશું જેથી કરીને આપણો રોટલો છે તે એકદમ ઓછો એવો જ રહે અને ઘીની પણ સ્મેલ તેમાં આવી જાય. તો આ રીતના જ આપણે છે તે રોટલાની અંદર ઘી લગાવશું. જો તમારી પાસે બટર હોય તો બટરનો પણ તમે યુઝ કરી શકો છો. કેમ કે બટર હોય છે તો તેનાથી પણ રોટલો છે તે એકદમ સરસ મજાનો જ રહે, ઓછો એવો જ રહેશે. તો ઘીથી પણ છે તો એની પણ સ્મેલ સરસ આવે છે અને બટરની પણ સ્મેલ સરસ જ આવે છે. તો આ રીતના છે તો આપણે છે તે રોટલો બનાવી લીધો અને આ રીતના છે તમે પણ ચોક્કસ બનાવશો અને આ રીતના આપણે બીજા પણ રોટલા બનાવી નાખીએ. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના છે તે 5-6 રોટલા આપણે ઘડી નાખ્યા છે ને એક જ સરખી ડિઝાઇન આપણા છે તે બધા રોટલા બને છે. તો હવે તમને હું બતાવું છું કે અંદરથી પણ પૂરી છે તેની એવું અલગ પડી છે કે નહીં તે. તો આ રીતના આપણે કરશું તો તમને બતાવું છું અંદરથી પણ કે આપણી પૂરી છે તે નોખી પડી છે કે નહીં તે. અહીં તમે જોઈ શકો છો કે આપણી પૂરી પણ છે તે એકદમ છે તે સરસ મજાની છે તે નોખી પડી ગઈ છે આ રીતે. ને સેટ સુધી આપણી પૂરી છે તો આ રીતના આપણી નોખી જ રહે છે. એટલે છે તો આ રીતના જો તમારા રોટલા બને તો એકદમ પરફેક્ટ એવા જ આ રોટલા બને છે. ને આને તમે છે તે ઓરા સાથે છે, પછી તમે કોઈ પણ શાક છે, અડદની દાળ છે, રીંગણા બટાટાનું શાક છે તેની સાથે પણ તમે ખાઈ શકો છો. અને છે તે શિયાળામાં તો રોટલા છે તે એકદમ ટેસ્ટી એવા લાગે છે અને શિયાળા માટે તે શરીરમાં તંદુરસ્તી પણ સારી આપે છે. તો તમે પણ ચોક્કસ બનાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને છે તો આ અમારી રેસીપી છે તે કેવી લાગી છે તે.